તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજના એક મારા નવા વ્લોગમાં. ને ઘણો ટાઈમ થઈ ગયો છે કે વ્લોગ અપલોડ નથી કર્યો ને બનાવ્યો નહોતો મેં કંઈ. તો આજે ફરી આપણે અગાસી ઉપર આવી ગયા અને કબૂતર બધા પૂર્યા છે અને 3 કબૂતર ઉડાડ્યા આપણે. તો એ જોવો તમે કબૂતર કેવા ઉડે છે. તો એ 3 કબૂતર જો ગુલાટું મારે 3 ગુલાટબાજ કબૂતર આપણે ઉડાડ્યા છે અને બહુ સારા ઉડે છે. અને એક કોઈક બીજાનું કબૂતર આવ્યું હતું એ જો ઊંચો ઉડે છે આમ. અને આ આપણા 3 અહીંયા ઉડે છે. 3 ગુલાટ બાજે 3 ગુલાટ મારે છે. આવડા ખાલી આજે ગુલાટ બાજે ઉડાડ્યા ખાલી, બાકી બધા પૂર્યા છે. તો ગુલાટ જ માર્યા રાખશે. અને જે હાવ ઉપર ઉડે છે ને એ તો આ બધા કરતાં વધારે ગુલાટ મારશે. બે નીચે ઉડે ને એના કરતાં વધારે. એ જે ગુલાટ નથી મારતો ને મારવાનું ચાલુ કરશે ને તો આ બધા આના કરતાં વધારે મારશે. નીચે ઉતરી જાય હાવ ત્યારે ગુલાટ મારવાનું ચાલુ કરશે ને ત્યારે. તો હવે એક ગુલાટ તો મારી છે અને હવે ધીમે ધીમે ચાલુ કરશે. તો હજી ઉડે જ છે અને આપણે એ કબૂતરને જાજી ઘડી ઉડવા નથી દેવા, કેમ કે ભાઈ રાતે ઉતરતા નથી મારે કબૂતર. અને એમાં એક નવું ઉડાડી ગયેલ છે જે આપણે જંગા લઈ આવ્યા હતા ને, એક નવો જંગો છે અને એક જૂનો જ છે. એ ઓલી ખરે રાતે ઉડતા હતા એક ખરે, એ રાતે નહોતા આવ્યા. અને આપણે આ બધા કબૂતરને ખુલ્લા મૂકી દઈએ. આપણે આમ કબૂતર ભૂખા થાય ને એ બહુ સારું, એમ ખરાબ નહીં. જે આવી રીતે કબૂતર ખાવા જોઈએ એટલે કોઈ દી માંદું ના પડે. એટલે કબૂતર થોડુંક ભૂખું રહે ને બહુ તકલીફ વાળું નહીં, કાંઈ વાંધો નહીં. અને આમ ખવડાવવાનું એટલે કોઈ દી માંદું નહીં પડે કબૂતર. અને અંદર ને અંદર ખાવાનું તમે નાખ્યા રાખશો ને એટલે કબૂતર વધારે પૂરતું માંદું જ પડવાનું છે. ટાઈમ જ રખાય એનો, એક સવારે ખોલાય ને સાંજે ખોલાય, એમ અંદર નહીં નાખવાનું કંઈ. તો બધા કબૂતર કેવા સારી રીતે ખાઈ છે અત્યારે. કબૂતર ધીમે ધીમે પુરાવા માંડ્યા અને આ કબૂતર બે અહીંયા ઉપર બેઠા છીએ. અને જોવો કે કબૂતર થઈ ગયા છે હવે ઘણા બધા. અને 2 બચ્ચા થયા છે. આ 2 બચ્ચા છે આપણા નાના નાના. અને હવે થોડાક દીમાં જ આપણે હમણાં તો હજી વાર છે એટલે 2-3 મહિના 2 મહિના પછી જ જવાનું છે કબૂતર લેવા. પછી બધા એક હરખા જ લેવા જાય. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરી નાખજો. તો મળ્યા ફરી એક પાછા નવા બ્લોગમાં.